डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર જીવરાજ એમ ઝાંપડિયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે SYBAનું પેપર નંબર 203 એકમલક્ષી અર્થશાસ્ત્રમાં એકમ નંબર જે 14 છે વ્યાજના સિદ્ધાંતો 2 એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, વ્યાજના સિદ્ધાંતમાં આપણે મુખ્યત્વે 2 સિદ્ધાંતો ભણવાના આવે છે। એક ધિરાણ ભંડોળનો સિદ્ધાંત અને બીજો છે એ કેન્સનો સિદ્ધાંત। વિદ્યાર્થી મિત્રો, ધિરાણ ભંડોળનો સિદ્ધાંત એવું કહેશે કે જે નાણાંની માંગનો પુરવઠો છે એ અને નાણાંની માંગ છે એ બંને રેખાઓ જ્યાં એકાબીજાને છેદે છે, એટલે કે જ્યાં માંગ અને પુરવઠો બંને સરખા થાય છે ત્યાં વિદ્યાર્થી મિત્રો વ્યાજ દર છે એ નક્કી થતો હોય છે। એ આપણે ધિરાણ ભંડોળનો જે વિદ્યાર્થી મિત્રો સિદ્ધાંત હતો એ આપણે ગયા લેક્ચરમાં પણ ભણ્યા હતા। આ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો ભણવાનો છે કેન્સનો વ્યાજ નિર્ધારણનો સિદ્ધાંત, રોકડ પસંદગીનો સિદ્ધાંત। વિદ્યાર્થી મિત્રો, એ સિદ્ધાંતનો અભ્યાસ કરવી એના પહેલાં જે એકમોના ઉદ્દેશોની વાત કરવી તો સૌથી પહેલું છે કે વ્યાજનો અર્થ આપણે જાણવાનો છે, અને બીજું જે છે વિદ્યાર્થી મિત્રો વ્યાજ તથા વ્યાજને અસર કરતા પરિબળો કે જેના આધારે વ્યાજ નક્કી થાય છે એ પરિબળોનો આપણે ખ્યાલ આવશે, અને ત્રીજો જે છે એ વ્યાજ નિર્ધારણના કેન્સનો વ્યાજ નિર્ધારણનો સિદ્ધાંત જાણવાનો છે। આ 3 ઉદ્દેશોમાંથી વિદ્યાર્થી મિત્રો આજે જે આપણે અભ્યાસ કરવાનો છે એ માત્ર ને માત્ર કેન્સ દ્વારા જે વ્યાજ નિર્ધારણનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે એ સિદ્ધાંતનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણવીશું કે ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, શ્રમ, મૂડી અને નિયોજક। જ્યારે કોઈ પણ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય તો એ વસ્તુઓની કિંમત પણ વસ્તુઓની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે। જ્યાં માંગ અને પુરવઠો બંને સરખા થાય ત્યાં એ વસ્તુની કિંમત નક્કી થતી હોય છે। એ આપણે માંગ અને પુરવઠાના સિદ્ધાંતના આધારે ભણ્યા છીએ। પણ જ્યારે આપણે સાધનોની કિંમત નક્કી કરવાની હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો વસ્તુઓની જેમ આપણે નક્કી થતી નથી। શા માટે? તો કે ઉત્પાદનના સાધનો છે એ પ્રત્યક્ષ ઉપભોગ તરીકે માંગ કરવામાં આવતી નથી, પણ એ વપરાશી વસ્તુઓના ઉત્પાદન માટે એ સાધનોની માંગ થતી હોય છે। હવે એ સાધનો દ્વારા જે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે એ વસ્તુઓની માંગ વિદ્યાર્થી મિત્રો આ સાધનોની કિંમત ઉપર અસર કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે વસ્તુઓની જેમ કિંમત નક્કી થાય છે એમ જ સાધનોની કિંમત નક્કી થતી હોવાના કારણે અલગ સિદ્ધાંતની આવશ્યકતા નથી। પણ ઘણા બધા અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે સાધનોની જે માંગ છે એ વિદ્યાર્થી મિત્રો વ્યુત્પન્ન માંગ છે, એટલે કે એ વસ્તુઓના ઉત્પાદનનો આધાર એ સાધનો ઉપર છે। તો એના કારણે વિદ્યાર્થી મિત્રો આપણે અલગ સિદ્ધાંતની આવશ્યકતા છે, અને એ અલગ સિદ્ધાંતની આવશ્યકતા હોવાના કારણે આ 4 સાધનોનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે એનો વિદ્યાર્થી મિત્રો આપણે આ એકમમાં આપણે અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણવીશું કે જમીનનું ભાડું એ જમીનની ફળદ્રુપતાના આધારે નક્કી થાય છે। શ્રમિકનું વેતન એની સીમાંત ઉત્પાદકતાના આધારે નક્કી થાય છે। નિયોજકનો નફો વિદ્યાર્થી મિત્રો એનો ઉત્પાદન દ્વારા મળતી કિંમત, એટલે કે કિંમત જે ઉત્પાદન ખર્ચ છે એમાંથી જે બાદ કરી અને એને મળે છે એના આધારે નફો નક્કી થાય છે। એ જોખમ જે ખેડે છે એના આધારે નક્કી થાય છે। અને મૂડી જે છે વિદ્યાર્થી મિત્રો એ મૂડીને એના ઉપયોગ બદલ એની માંગ અને પુરવઠાના આધારે વિદ્યાર્થી મિત્રો એનું વ્યાજ નક્કી થાય છે। તો શ્રમિકને વેતન, મૂડીને વ્યાજ, નિયોજકને નફો અને જમીનને ભાડું, આ 4 સ્વરૂપે ઉત્પાદનના સાધનોને જે કુલ ઉત્પાદન થાય છે એ કુલ ઉત્પાદનની વહેંચણી કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ 4માંથી આપણે
આજે જે ભણવાનું છે એ વ્યાજ એટલે કે મૂડીને જે વ્યાજ મળે છે એ કેવી રીતે નક્કી થાય છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો વ્યાજ એટલે શું? તો કે વ્યાજ એ ફક્ત ત્યાગ અથવા આત્મસંયમ માટે ચૂકવાતું મહેનતાણું કે વળતર છે. જે.એસ. મિલ નામના અર્થશાસ્ત્રીએ આ વ્યાખ્યા આપી છે. એટલે કે જે એ આત્મસંયમ જે પોતાની પાસે નાણું છે એ અન્યને આપે એ આપવા માટેનો એનો સંયમ કેટલો છે, તો એ સંયમના આધારે જે વળતર મળે એને આપણે વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલી વ્યાખ્યા. બીજી છે મેયર્સ નામના અર્થશાસ્ત્રી કહે છે કે ધિરાણપાત્ર ભંડોળના ઉપયોગ બદલ ચૂકવાતી કિંમત. જે કોઈ નાણાં અન્યને આપે છે એનો જે ઉપયોગ કરે છે એ ઉપયોગ બદલ જે વધારાના નાણાં ચૂકવવામાં આવે છે એને આપણે વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી જે વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો લિપ્સી નામના અર્થશાસ્ત્રીએ આપી છે અને એ એવું કહે છે કે નાણાંના ઉપયોગ બદલ ચૂકવવામાં આવતી કિંમત એ વ્યાજ છે. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એટલું કહી શકીએ કે જે શ્રમિક જે કામ કરે છે અને એ કામ બદલ એને એની સીમાંત ઉત્પાદકતા બરોબર એને વેતન મળે છે, એમ મૂડીને પણ એના મૂડીના ઉપયોગ બદલ જે મળે એને આપણે વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. આ સામાન્ય અર્થ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેન્સ દ્વારા જે ધિરાણ ભંડોળનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે એ સિદ્ધાંતનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. પણ વિદ્યાર્થી મિત્રો શિસ્ત અને કેન્સ એટલે કે જે કેન્સ પહેલાંના અર્થશાસ્ત્રીઓ છે એને વ્યાજના સિદ્ધાંત કેવી રીતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લઈ અને વ્યાજ નિર્ધારણ સમજાવેલું છે અને એમાં કેન્સ ક્યાં અલગ પડ્યા એ વિદ્યાર્થી મિત્રો આ સિદ્ધાંતમાં આપણે ભણવાનું છે. તો ધિરાણ ભંડોળના સિદ્ધાંતમાં વિદ્યાર્થી મિત્રો જ્યાં ધિરાણ ભંડોળનો પુરવઠો અને ધિરાણ ભંડોળની માંગ એટલે કે જ્યાં માંગ અને પુરવઠો બંને રેખા એકબીજાને છેદે એટલે કે જ્યાં માંગ અને પુરવઠો બંને સરખા થાય ત્યાં વ્યાજ નક્કી થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો જો પુરવઠાની સાપેક્ષમાં માંગમાં વધારો થાય તો વ્યાજદર વધે છે અને માંગની સંદર્ભમાં પુરવઠો વધે તો વ્યાજદર ઘટે છે. આ વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે શિષ્ટ અર્થશાસ્ત્રીઓએ માંગ અને પુરવઠાના આધારે વ્યાજ નિર્ધારણ સમજાવેલું છે. પણ હવે કેન્સ જે વ્યાજનો સિદ્ધાંત આપે છે એ વિદ્યાર્થી વાત કરવી તો શિષ્ટ અર્થશાસ્ત્રીઓએ જે વ્યાજને નક્કી કરે વ્યાજ એ બચત કરવાનું કે રાહ જોવાનું વળતર નથી. આ જે વિદ્યાર્થી મિત્રો શિષ્ટ અર્થશાસ્ત્રીના વિરોધમાં એટલે કે જે એના વિચારો છે એના વિચારોમાં વિદ્યાર્થી મિત્રો કેન્સ એવું કહેશે કે વ્યાજે માત્ર બચત કરવાનું કે રાહ જોવાનું વળતર નથી. માત્ર તમે બીજાને નાણાં આપો 1 વર્ષ માટે 2 વર્ષ માટે માત્ર એ આપવાનું એનું કારણે એ વ્યાજ ઉદ્ભવતું નથી. આ પહેલી બાબત. વ્યાજનો દર એ બચત નક્કી કરતો નથી. એ બીજી બાબત. નાણાંની માંગ વ્યાજ દરના આધારે નક્કી થતી નથી. વિદ્યાર્થી મિત્રો નાણાંની માંગ છે એ વ્યાજ દરના આધારે નક્કી થતી નથી. શા માટે નક્કી નથી થતી? તો કે એ આપણે આગળ ભણવાનું છે. કેન્સનો વ્યાજ નિર્ધારણનો સિદ્ધાંતમાં વિદ્યાર્થી મિત્રો પહેલી જે છે નાણાંની માંગ અને પુરવઠા દ્વારા વ્યાજ નિર્ધારણ. નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ છે એ વિદ્યાર્થી મિત્રો બંને બાબતોને ધ્યાનમાં લઈ અને શિષ્ટ અર્થશાસ્ત્રીઓએ વ્યાજ નિર્ધારણ નક્કી કરે છે. પણ કેન્સ એવું માને છે કે નાણાંનો પુરવઠો છે એ દેશની મધ્યસ્થ બેંક દ્વારા નક્કી થાય છે. એટલે નાણાંનો પુરવઠો ટૂંકા ગાળામાં સ્થિર હોય છે. તો નાણાંના પુરવઠામાં કોઈ પણ ફેરફાર થતો નથી. એટલા માટે વ્યાજ દર છે એ માત્ર ને માત્ર નાણાંની માંગના આધારે નક્કી થાય છે, પુરવઠાના આધારે નહીં. શા માટે? તો કે નાણાંનો જે પુરવઠો વિદ્યાર્થી મિત્રો છે એ દેશની મધ્યસ્થ બેંક નક્કી કરે છે અને મધ્યસ્થ બેંક જે નક્કી કરે એ ટૂંકા ગાળામાં નાણાંના પુરવઠામાં કોઈ પણ ફેરફાર થતો નથી. તો ટૂંકા ગાળામાં જે વ્યાજ દરમાં ફેરફાર થાય છે એ માત્ર ને માત્ર નાણાંની માંગના આધારે એ વ્યાજ દર વધતો હોય કે ઘટતો હોય એ માત્ર ને માત્ર વધારો કે ઘટાડો જે છે એ નાણાંની માંગના આધારે છે, પુરવઠાના આધારે નહીં. આ વિદ્યાર્થી મિત્રો કેન્સ શિષ્ટ અર્થશાસ્ત્રીઓની આ બાબતે અલગ પડે છે. શિષ્ટ અર્થશાસ્ત્રીઓ જે વ્યાજનું નિર્ધારણ કરે છે એ બંને બાબતોના આધારે કરે છે. કેન્સ એવું માને છે કે
વ્યાજદર નક્કી થાય છે એ માત્ર ને માત્ર નાણાંની માંગના આધારે થાય છે, પુરવઠાના આધારે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો ક્યાંય જે છે એ નાણાંની માંગના હેતુ, હવે નાણાંનો પુરવઠાને તો આપણે ભૂલી જ જવાનું, એટલે કે નાણાંના પુરવઠાને નહીં પણ લોકો હવે નાણાંની માંગ શેના આધારે કરે છે, તો એના 3 પ્રકારો બતાવ્યા છે. એક વિનિમયનો હેતુ, બીજો સાવચેતીનો હેતુ અને ત્રીજો સટ્ટાકીય હેતુ. વિનિમયનો હેતુ એટલે કે એક વ્યક્તિ કે અન્ય વ્યક્તિ પાસેથી જે વસ્તુઓની આપ-લે કરવાની થાય અને જે તમારે નાણાં ચૂકવવાના થાય તો એને આપણે વિનિમયના હેતુ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે કોઈની પાસેથી ઘઉં લેવાના હોય તો એ ઘઉં લેવા માટે થઈ અને જે આપણે નાણાં ચૂકવી એને આપણે વિનિમયના હેતુ માટે થઈ અને નાણાંનો ઉપયોગ થયો. તો કે વસ્તુ વિનિમય માટે થઈ અને નાણાં આપણે જરૂર પડે છે, એના કારણે પણ નાણાંની માંગ ઉદ્ભવે છે. આ પહેલું. બીજું જે છે એ સાવચેતી. વિદ્યાર્થી મિત્રો આપણે જાણવીશું કે ઘણી બધી વખત આકસ્મિક કારણોના કારણે પણ આપણે નાણાંની જરૂર પડતી હોય છે. દાખલા તરીકે કોઈ અકસ્માત થયો તો એ અકસ્માત સામે સારવાર મેળવવા આપણે નાણાંની જરૂર પડતી હોય છે. તો એ આકસ્મિક જે કારણો વિદ્યાર્થી મિત્રો ઉદ્ભવે છે એ આકસ્મિક કારણોને પહોંચી વળવા માટે થઈને પણ અમુક પ્રમાણમાં આપણે નાણાં છે એ બચત સ્વરૂપે રાખતા હોઈએ છીએ. ત્રીજો જે હેતુ છે વિદ્યાર્થી મિત્રો એ સટ્ટાકીય હેતુ, એટલે કે સટ્ટાકીય હેતુ એટલે કે જ્યારે ભાવ નીચા હોય ત્યારે એ વસ્તુની ખરીદી કરવાની અને જ્યારે એ વસ્તુના ભાવમાં વધારો થાય ત્યારે એ વસ્તુનું વેચાણ કરવાનું. તો આ નીચા ભાવમાં ખરીદી અને ઊંચા ભાવમાં વેચાણ જે કરવામાં આવે એને આપણે વિદ્યાર્થી મિત્રો સટ્ટાકીય હેતુ માટે નાણાંની માંગ તરીકે ઓળખવામાં આવે છે. તો સામાન્ય રીતે જે સટ્ટાકીય હેતુ માટે નાણાં રાખે છે એ તેજીની અપેક્ષા હોય તો લોકો વિદ્યાર્થી મિત્રો હાથ ઉપર નાણાં ઓછા રાખે છે, અને જો મંદીનો માહોલ હોય એટલે કે મંદીની સ્થિતિ હોય તો લોકો હાથ ઉપર નાણાં વધારે રાખતા હોય છે. તો આ 3 હેતુઓ માટે થઈ અને લોકો નાણાંની માંગ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો હવે આ પહેલો અને બીજો જે છે વિનિમયના હેતુ માટે અને સાવચેતીના હેતુ માટે, એ માત્ર ને માત્ર આ જે 2 પરિબળ છે એ વિદ્યાર્થી મિત્રો લોકોની આવક આધારિત છે, એટલે કે એ વ્યાજ આધારિત હોતા નથી. વિદ્યાર્થી મિત્રો હું જે કંઈ મારા માસિક કે વાર્ષિક મારા વિનિમય માટે જે હું નાણાં રાખતો હોઉં તો એ હું વ્યાજ દરને આધારે નક્કી કરતો નથી કે કેટલા નાણાં હું રાખીશ, એ મારી માસિક કે વાર્ષિક આવક કેટલી છે એના આધારે હું નક્કી કરીશ. બીજો જે હેતુ છે સાવચેતીનો, એ પણ વિદ્યાર્થી મિત્રો હું મારી પાસે મહિનાની 50,000 રૂપિયા આવક હોય તો એ 50,000માંથી 10,000 રાખવા કે 15,000 રાખવા એ વિદ્યાર્થી મિત્રો આ મારે માસિક કે વાર્ષિક આવકના આધારે નક્કી થતું હોય છે. પણ આ વસ્તુ છે એ વ્યાજદર આધારિત હોતી નથી, માત્ર ને માત્ર લોકોની આવકના આધારે આ 2 માંગ છે એ નક્કી થતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો કેન્સ એવું માને છે કે સટ્ટાકીય હેતુ માટે, એટલે કે જો તેજીના સમયમાં અથવા જે વસ્તુનો ભાવ જ્યારે ઓછો હોય ત્યારે ખરીદી કરવાની અને એ વસ્તુનો ભાવ જ્યારે વધે ત્યારે એનું વેચાણ કરવાનું. આ જે લાભ લેવા માટે થઈ અને સટ્ટાકીય હેતુ માટે થઈ અને નાણાંની માંગ થાય છે એ વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર વ્યાજ આધારિત હોય છે. એમાં કોઈ પણ રીતે એ લોકોની આવક આધારિત નથી, માત્ર ને માત્ર વ્યાજ આધારિત હોય છે. તો એ વ્યાજ આધારિત સટ્ટાકીય હેતુ માટે એ માંગ જે છે એ વ્યાજ નિર્ધારણ નક્કી કરતી હોય છે. વિદ્યાર્થી મિત્રો આકૃતિના સ્વરૂપમાં જોવી તો OX ધરી ઉપર નાણાંનું માંગ આપવામાં આવી છે અને નાણાંની માંગ અને પુરવઠો દર્શાવવામાં આવ્યો છે, અને OY ધરી ઉપર વ્યાજ દર્શાવવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો S રેખા છે એ આપણી પુરવઠા રેખા છે અને એ OY ધરીને સમાંતર છે, એટલે કે એવું દર્શાવે છે કે નાણાંનો પુરવઠો જે છે એ સ્થિર છે, એમાં કોઈ પણ ફેરફાર થતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં નાણાંની માંગ છે એ વિદ્યાર્થી મિત્રો માની લો કે NH જેટલી છે, ત્યારે વ્યાજદર આપણો કેટલો છે OP જેટલો. આ શરૂઆતમાં વ્યાજદર જે નક્કી થાય છે એ OP જેટલો નક્કી થાય છે, ત્યારે
નાણાંનો પુરવઠો કેટલો છે OH જેટલો અને નાણાંની માંગ છે એ ON જેટલી છે એ ત્યારે N બિંદુએ માંગ અને પુરવઠો બંને સરખા થાય છે. હવે વિદ્યાર્થી માની લો કે નાણાંની માંગમાં વધારો થાય છે પણ નાણાંના પુરવઠામાં કોઈ પણ ફેરફાર થતો નથી. શા માટે? તો કે મધ્યસ્થ બેંક દ્વારા ટૂંકા ગાળામાં નાણાંના પુરવઠામાં કોઈ પણ ફેરફાર કરવામાં આવતો નથી અને એટલા માટે જ નાણાંની પુરવઠા રેખા છે એ OY ધરીને સમાંતર છે. હવે વિદ્યાર્થી મિત્રો ONH જેટલી માંગ હતી એ વધી અને N2H જેટલી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો નાણાંનો પુરવઠો સ્થિર હોવાના કારણે માત્ર માંગમાં વધારો થયો છે એના કારણે વ્યાજ દરમાં પણ વધારો થાય છે. તો વ્યાજ દર વિદ્યાર્થી મિત્રો OP વધી અને OP2 જેટલો થાય છે. તો નાણાંની જેમ જેમ માંગ વધે છે એમ એમ વ્યાજ દર પણ વધે છે. હવે વિદ્યાર્થી મિત્રો માની લો કે ON થી માંગ છે એ ઘટી અને N1H જેટલી થાય છે એટલે કે જે મૂળ માંગ આપણી NH હતી એનાથી માંગ ઘટે છે અને N1H જેટલી થાય છે. નાણાંના પુરવઠામાં કોઈ પણ ફેરફાર થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આવી સ્થિતિમાં વ્યાજદર પણ OP થી ઘટી અને OP1 જેટલી થાય છે. વિદ્યાર્થી મિત્રો આ આપણને એવું દર્શાવે છે કે નાણાંના પુરવઠામાં કોઈ પણ ફેરફાર થતો ન હોય અને માત્ર ને માત્ર જો માંગમાં ફેરફાર થતો હોય તો માંગ વધે તો વ્યાજદર વધે છે અને માંગ ઘટે તો વ્યાજદર ઘટે છે. અને કેસ પણ એવું માને છે કે મધ્યસ્થ બેંક દ્વારા ટૂંકા ગાળામાં નાણાંના પુરવઠામાં કોઈ પણ ફેરફાર કરવામાં આવતો નથી એટલા માટે થઈ અને વ્યાજદર છે એ માત્ર ને માત્ર માંગ આધારિત નક્કી થાય છે, પુરવઠા આધારિત નહીં. આ વિદ્યાર્થી મિત્રો કેન્સનો સામાન્ય ધિરાણ ભંડોળ સિદ્ધાંત છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે સિદ્ધાંતની અમુક ટીકાઓ પણ કરવામાં આવી છે એ સૌથી પહેલાં વ્યાજ નિર્ધારણમાં નાણાંના પુરવઠાની ઉપેક્ષા કરવામાં આવી છે. માત્ર ને માત્ર કેન્સ એવું માને છે કે વ્યાજ દર છે એ માંગના આધારે નક્કી થાય છે, પુરવઠાના આધારે નહીં. બીજી જે છે કે લાંબા ગાળે વ્યાજ નિર્ધારણ સમજાવી શકતો નથી. કેન્સ એવું માને છે કે ટૂંકા ગાળામાં મધ્યસ્થ બેંક દ્વારા વ્યાજ નાણાંનો પુરવઠો છે એમાં ફેરફાર થતો નથી પણ લાંબા ગાળે તો ફેરફાર થાય છે અને જો નાણાંના પુરવઠામાં લાંબા ગાળે ફેરફાર થતો હોય તો આ સિદ્ધાંત લાંબા ગાળે કેવી રીતે વ્યાજ નક્કી થશે એને વિદ્યાર્થી મિત્રો સમજાવી શકતો નથી. ત્રીજી જે ટીકા છે વાસ્તવિકતા વચ્ચે વિરોધાભાસ, એટલે કે વિદ્યાર્થી મિત્રો સિદ્ધાંત મુજબ ઓછી રોકડ પસંદગીમાં વ્યાજનો દર ઓછો રહે છે અને જ્યારે રોકડ પસંદગી વધુ હોય તો વ્યાજનો દર વધુ રહેશે. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો રોકડ પસંદગી એટલે કે જે લોકો પોતાની પાસે રાખે છે એ. હવે વિદ્યાર્થી મિત્રો જેમ રોકડ પસંદગીનો દર ઓછી રોકડ પસંદગી હોય તો વ્યાજનો દર પણ ઓછો હોય છે અને જેમ રોકડ પસંદગી વધુ હોય એમ વ્યાજનો દર પણ વધારે હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક જોઈએ તો મંદીમાં લોકોને રોકડ પસંદગી વધુ હોવા છતાં પણ વ્યાજનો દર નીચો રહે છે અને તેજીના સમયમાં વ્યાજનો દર રોકડ પસંદગી ઓછી હોવાના કારણે પણ વ્યાજનો દર છે એ આપણને ઊંચો જોવા મળે છે. તો આ રોકડ પસંદગી એટલે કે લોકો પોતાની પાસે જે નાણાં રાખે છે એ અને વ્યાજદર વચ્ચે આપણને વિરોધાભાસ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો મંદીના સમયમાં આપણે સામાન્ય રીતે લોકો હાથ ઉપર નાણાં વધારે રાખે છે, રાખવાનો આગ્રહ રાખે છે પણ મંદીના સમયમાં વિદ્યાર્થી મિત્રો વ્યાજદર છે એ પણ આપણને નીચો જોવા મળે છે અને તેજીના સમયમાં લોકો પોતાના હાથ પર નાણાં ઓછા રાખે છે અને તે સમયે વિદ્યાર્થી મિત્રો વ્યાજદર છે એ પણ વધુ જોવા મળે છે. તો આ રોકડ પસંદગી અને વ્યાજદર વચ્ચેનો જે સંબંધ છે એ પણ વિદ્યાર્થી મિત્રો આપણને અવાસ્તવિક જોવા મળે છે. આ વિદ્યાર્થી મિત્રો હતો કેન્સનો સિદ્ધાંત. હવે વિદ્યાર્થી મિત્રો આગળના જ્યારે આપણે મળશું ત્યારે કંઈક નવા એકમ સાથે ભેગા થઈશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. स्वाध्यायः परमं